अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણે સ્વતંત્રતાથી કઈ કરી શકવાનું સામર્થ્ય ધરાવતા નથી। આપણે ખાલી જાણ પણ કુદરતનો કાનૂન એટલે જ્ઞાનીઓ કે છે આ આખું આ જ્ઞાન ઊંધું પ્રોજેક્ટ થઈ ગયું। શું થઈ ગયું? ઊંધું પ્રોજેક્ટ થઈ ગયું। શું જાણવાનું હતું અને શું જાણવા ગયા? એટલે બધી ક્રિયા શુભાશુભની વધારે થાય છે એમ ના, એની વાત નથી। દાદા ભગવાને આપણને જ્ઞાની પુરુષે શુદ્ધાત્મા પદ આપ્યું। હવે શુદ્ધાત્મા તો છીએ આપણે, શું કીધું? શુદ્ધાત્મા છીએ, પણ શુદ્ધાત્માનું લક્ષ્ય પ્રતીતિ અનુભવ નતો। એ જ્ઞાની પુરુષે આપણને પ્રતીતિ બેસાડી આપી, લક્ષ્યની પ્રતીતિ બેસાડી દીધી। હવે આપણને શું લાગ્યું કે નિરંતર હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એમાં રહેવું બરાબર છે। પણ જ્ઞાની પુરુષ કે છે તું કઈ રીતે રહી શકીશ? કારણ કે તું જે જગતને અનુભવી રહ્યો છે પાંચ ઇન્દ્રિયો દ્વારા, એ બધું રિલેટિવ સત્ય છે। અને ત્યારે ત્યાં સંભાવમાં રહેવાનું છે, આત્મા સાથે નહીં। ના સમજાયું? તો તારે જ્યાં સંભાવમાં રહેવાનું છે એનું જ્ઞાન જોઈશે કે આત્માનું જોઈશે? સંભાવમાં રહેવાનું છે। તો સંભાવમાં ત્યારે રહી શકીએ જ્યારે આ કુદરતી રચના જે છે કઈ રીતે કામ કરે આપણને સમજાય, તો સંભાવમાં રહી શકીએ। અને ના સમજાય તો સંભાવમાં ના રહી શકીએ। ને સંભાવમાં ના રહી શકીએ આપણે, વિસંભાવમાં રહીએ એટલે કર્મ બંધાય અને કર્મનું ફળ મળે। કુદરત એમ જ કે છે કે કુદરતી રચનાને ન જાણો એટલે તમને કુદરત પનિશમેન્ટ કરે છે। શું કીધું? કુદરતનું પનિશમેન્ટ આવે, સમજાય છે? મેં કેવા કર્મ કર્યા છે એ આપણને ખબર છે, પણ ફળ મળે છે કે નહીં? તો કયા આધારે મળે છે? પૂર્વભાવના આધારે। અરે પણ આપનાર કોણ એમ પૂછું છું? વ્યવસ્થિત શક્તિ। પણ વ્યવસ્થિત શક્તિ એટલે એટલે કુદરત જ ને બધું એમ। તો પછી વાત તો પછી આમ કેમ કાન તો એ જ પકડ્યા ને પાછા, ફરી ફરીને પાછા એ જ પકડ્યા ને કે ભાઈ કુદરત તમે પહેલેથી કહી છે કુદરત છે આ, એમાં આપણે ચલાવનારા છીએ નહીં। મારે આમ કરવું, મારે આમ ના કરવું, એ પ્રશ્ન ક્યારે આવે કે હું અને ચલાવનારો હોઉં તો? પણ આપણે તમે કહો ને પેલું દ્રષ્ટિ બદલ કરવાની છે, એમ આપણી દ્રષ્ટિમાં હજી અમુક વસ્તુઓ નથી આવતી એક્ઝેક્ટ જે આપણા જ્ઞાન દર્શનમાં, એટલે દ્રષ્ટિ તો પાછી બદલવાની જ છે ને। આપણે એમાં મનોચન ક્યાં વચ્ચે આયા? ના એટલે પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્માના પુરુષાર્થમાં એ જાય ને પાછા એ કામ। પણ એમાં મનોચન ક્યાં વચ્ચે ક્યાં આયા એમ કહું છું। દાદાએ સિમિલી આપી છે ને વ્યષ્ટિ કોમ્પ્યુટર ને સમષ્ટિ કોમ્પ્યુટર, એ તો આપણને એક સમજાવવા માટે આપણે વ્યષ્ટિ કહેવાય, આપણે વ્યષ્ટિ કહેવાય ને પેલું સમષ્ટિ કહેવાય। વ્યષ્ટિ એટલે એક વ્યક્તિ, એક જીવ, એના ટ્રાન્ઝેક્શનો, અને પેલું સમષ્ટિ છે। સમષ્ટિની અંદર બધા જ વ્યક્તિઓના જે એકાઉન્ટ છે કર્મના, એ બધાના સેપરેટ હોય, કોડ વર્ડથી કેવા હોય? કોડ વર્ડથી સેપરેટ હોય। એ સમષ્ટિ, એ કુદરત જે કહે છે ને, કુદરત એ જ સમષ્ટિ। એટલે આ જગતમાં જેનું પણ જે આખું કોઝ છે કર્મ, એ કર્મ રેકોર્ડ ના થાય તો રિઝલ્ટ કેવું આપે? હા, પહેલા તો અંદર જ છે ને, એટલે એને કોઝલ બોડી કહે છે। શું કહે છે? એને કોઝલ બોડીને આધારે આ ઇફેક્ટ બોડી મળે છે, પણ ઇફેક્ટ બોડીને ઇફેક્ટ લાવવાના કારણો એ સમષ્ટિમાંથી મળે। કોઝલ બોડી અહીંયા છે, એના આધારે ઇફેક્ટ બોડી મળે, અને ઇફેક્ટ બોડીને જે ઇફેક્ટ ભોગવવાની છે એ સમષ્ટિ એના કારણો ભેગા કરી આપે, કે માતા પિતા, જન્મતાની સાથે ભાઈ બહેન, ઘર, ભૂમિ, ધર્મ, પડોશી, આ બધું તૈયાર કરી આપે। અને આ ઇફેક્ટ આ બોડીને ઇફેક્ટ ભોગવવાની કરી, પણ સંજોગો તો જોઈએ ને ભોગવવા માટે, એક કુદરત ભેગા કરી આપે।
હવે આ પરિણામ એને ખબર નથી કે મેં કેવા બાંધ્યા છે, પણ કુદરતને ખબર છે કે રિઝલ્ટ ટાઈમ સર બધું આયા જ કરે. ઓટો મોડ બધું કેવું ઓટો મોડ આયા જ કરે. હવે આ પરિણામિક જગત છે, એવી જ રીતે પરિણામિક આ પ્રકૃતિ છે, એને એમને એ બધા એમની લક્ષમાં રાખવાના છે. એટલે પેલામાં પ્રકૃતિના પરમાત્માના ગુણ લક્ષમાં રાખવાથી પ્રકૃતિના ગુણો અવગુણોમાં લક્ષી પડીએ નહીં. લક્ષમાં એ ગુણો લક્ષમાં રાખવાથી એ લક્ષી ના પડે. હા, એને ખબર પડી કે હું આવો છું એમ. આજે અહીંયા આગળ કોઈ પ્રશ્ન તમારે સામાજિક આવ્યો હોય, ધંધાનો કે કુટુંબનો કે વ્યવહારનો, અને તમને કંઈ સૂઝ ના પડે, બરાબર ગુચાઈ ગયા હોય, ગમે એટલો પ્રયત્ન કરો અંદરથી વિચારવાના, પણ ઉકેલ મળે નહીં, એવો સંજોગ આવ્યો હોય, તે વખતે પણ અંદરથી તો ખ્યાલ આવો છો કે હું અનંત દર્શન વાળો છું. આ ફાઇલ નંબર 1 ગુંચાયેલી છે. કોણ ગુંચાયેલી છે? હું નથી ગુંચાયો, મારો તો ગુંચાવાનો સ્વભાવ જ નથી. પણ ફાઇલ નંબર 1 ની જોડે આપણે જોડે જઈએ ત્યારે આપણને એવું ભાષે કે હું ગુંચાઈ ગયો છું. આ તો ગુંચાઈ ગઈ, પણ હું ગુંચાઈ ગયો ભાષે. એ ના થાય માટે કીધું કે હું અનંત દર્શન વાળો છું, એવું લક્ષમાં રાખું. એટલે તમે પ્રકૃતિના સ્વભાવમાં પહેરી જાઓ નહીં, પ્રકૃતિ એના સ્વભાવમાં અને તમે તમારા સ્વભાવમાં. એટલા માટે આ છે. પુરાત્માના આ ગુણો આપણને લક્ષમાં હોય અને એ બોલવાથી અથવા તો યાદ કરે તો પેલી બાજુ પ્રકૃતિ પર તમે લક્ષી ના જાઓ, ના બોલવાથી લક્ષી જવાશે એમ. એટલે આ શું એમને શક્તિ મળી કહેવાય? શું કહેવાય? શક્તિ નહીં. આ શક્તિ કેવી છે? આ પૌද්ગલિક શક્તિ નથી, એવી શક્તિ નથી. આ પોતાના આત્મવિશ્વાસની શક્તિ છે. શું છે? એ આત્મવિશ્વાસ ધીમે ધીમે પછી જેટલા સંજોગોમાંથી પાસ થાય એટલે એનો આત્મવિશ્વાસ દ્રઢ થતો જાય. આ રિયલ શક્તિ ઉપર દ્રઢ થતો જાય. આ પ્રતિષ્ઠિત આત્મા એ બધા સનાતન સિદ્ધાંતો જયારે એને બધા ફિટ થઈ જાય તો એ લપસ તો બંધ થઈ જાય. કઈ જાય બંધ? તો એને ત્યાં લપસ જ નહીં. પછી એ સ્થિરતા એને રહે ને, એનું રિઝલ્ટ જ સ્થિરતા છે. જેટલા સંજોગોમાં એને આ અવસ્થામાં પોતાને સનાતન સિદ્ધાંતોનું લક્ષ્ય રહે એટલે એ જ એની સ્થિરતા આવી જાય. નહીં તો લપસી પડે, નહીં તો સ્થિરતા આવે જ નહીં.